નમસ્કાર. આજે આપણે પાકના એક એવા છુપા દુશ્મન વિશે વાત કરવાના છીએ જેનો કોઈ સીધો ઇલાજ નથી. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ વાયરસની. પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આ વિશ્લેષણમાં આપણે એને નાથવાની એકદમ વૈજ્ઞાનિક અને અસરકારક રીત સમજવાના છીએ. ઘણીવાર એવું બને છે ને કે આપણે સારામાં સારું બિયારણ લાવીએ, સમયસર ખાતર પાણી આપીએ, છતાં પણ લીલોછમ પાક અચાનક મુરઝાવા લાગે છે અને જોતજોતામાં આખી મહેનત પર પાણી ફરી વળે છે. આ એક એવી સમસ્યા છે જેનો સામનો લગભગ દરેક ખેડૂત કરે છે અને આજે આપણે એના મૂળ સુધી પહોંચીશું. તો મુદ્દાની વાત એ છે કે આનો અસલી ગુનેગાર કોઈ જીવાત કે ફૂગ નથી, પણ વાયરસ છે. એક એવો દુશ્મન જેને આપણે નરી આંખે જોઈ નથી શકતા અને જેનો કોઈ ઇલાજ નથી. યાદ રાખજો, દુનિયામાં હજુ સુધી એવી કોઈ દવા નથી બની જે છોડની અંદર ઘૂસી ગયેલા વાયરસને મારી શકે. તો પછી સવાલ એ થાય કે જો વાયરસ જાતે ચાલી નથી શકતો તો એ ખેતરમાં ફેલાય છે કેવી રીતે? વાત એમ છે કે વાયરસ ક્યારેય એકલો મુસાફરી નથી કરતો. એને એક ગુપ્ત ટેક્સીની જરૂર પડે છે અને આ ટેક્સીને રોકવી એ જ વાયરસને રોકવાની સાચી ચાવી છે. આખી પ્રક્રિયાને વૈજ્ઞાનિક ભાષામાં વેક્ટર ટ્રાન્સમિશન કહેવાય છે, પણ સાદી ભાષામાં સમજીએ તો સફેદ માખી જેવા રસ ચૂસનારા જીવાત એ વાયરસ માટે ટેક્સી ડ્રાઈવરનું કામ કરે છે. એ એક રોગી છોડમાંથી વાયરસને ઉપાડે છે અને તંદુરસ્ત છોડ સુધી પહોંચાડી દે છે. તો આ વાર્તા ચાલે છે કેવી રીતે? જો, સૌથી પહેલાં કોઈ જીવાત વાયરસવાળા છોડનો રસ ચૂસે છે, એટલે વાયરસ એ જીવાતના શરીરમાં લોડ થઈ જાય છે. પછી આ જીવાત ઉડીને આપણા તંદુરસ્ત છોડ પર બેસે છે અને રસ ચૂસવાની સાથે પિચકારીની જેમ વાયરસને નવા છોડમાં દાખલ કરી દે છે. બસ આટલી સરળતાથી આખો પાક બરબાદ થઈ શકે છે. ચાલો, હવે આપણે 5 સૌથી ખતરનાક અને સામાન્ય વાયરસને ઓળખીએ. યાદ રાખજો, કોઈપણ લડાઈ જીતવા માટે દુશ્મનની સાચી ઓળખ હોવી ખૂબ જ જરૂરી છે. આ ટેબલ બરાબર મગજમાં બેસાડી દેજો. જો, લીફ કર્લ અને યલો મોઝેક, આ બંને મોટા વાયરસની ટેક્સી કોણ છે? સફેદ માખી. કેળામાં પાંદડાનો ગુચ્છો વળી જાય તો સમજી લેવાનું કે બંચી ટોપ વાયરસ આવ્યો છે. પપૈયા પર ગોળ લીલી રીંગ દેખાય કે ડાંગરના પાન ઉપરથી પીળા કેસરી થવા માંડે તો સમજી લેવાનું કે ખતરાની ઘંટી વાગી ચૂકી છે. દરેક વાયરસના લક્ષણ અને એની ટેક્સી અલગ અલગ હોય છે. ઓકે, તો દુશ્મનને ઓળખી લીધો. હવે સમય છે એક્શન પ્લાન બનાવવાનો. વાયરસને કંટ્રોલ કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિના મુખ્ય 2 ભાગ છે. પહેલો છે બચાવ અને બીજો છે હુમલો, એટલે કે કુદરતી બચાવ અને આધુનિક રાસાયણિક નિયંત્રણ. ચાલો, સૌથી પહેલા સંરક્ષણની વાત કરીએ. આ આપણી પહેલી અને સૌથી મજબૂત દિવાલ છે. આમાં એવી પદ્ધતિઓ છે જેમાં ખર્ચ ઓછો અને ફાયદો લાંબો છે, જે સમસ્યાને શરૂ થતાં પહેલાં જ દબાવી દે છે. આમાં 4 મુખ્ય કામ કરવાના છે. પહેલું, ખેતરના શેઢા-પાળા ચોખ્ખા રાખો, કારણ કે નીંદણ વાયરસનું ઘર છે. બીજું, પીળા અને વાદળી કલરના સ્ટીકી ટ્રેપ લગાવો, જે વાયરસની ટેક્સીઓને ચુંબકની જેમ ખેંચીને પકડી લેશે. ત્રીજું, ખેતરમાં એક પણ રોગી છોડ દેખાય તો દયા કર્યા વગર તરત જ ઉખાડીને બાળી નાખો. અને ચોથું, શરૂઆતના તબક્કામાં લીમડાના તેલનો છંટકાવ કરતા રહો. હવે વાત કરીએ આપણા બ્રહ્માસ્ત્રની. જ્યારે બચાવની દિવાલ તૂટી જાય અને વાયરસની ટેક્સી ખેતરમાં દેખાવા લાગે, ત્યારે આધુનિક રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરવો જ પડે છે. અહીંયા એક વાત બિલકુલ સ્પષ્ટ સમજી લેજો. આપણે દવાનો છંટકાવ વાયરસને મારવા માટે નથી કરતા. એ તો અશક્ય છે. આપણો એકમાત્ર ટાર્ગેટ છે વાયરસની ટેક્સીને ખતમ કરી દેવી. જો ટેક્સી જ નહીં રહે તો વાયરસ ફેલાશે કેવી રીતે? તો ચાલો આપણા પહેલા હથિયારને મળીએ. એનું નામ છે ડાયફેન્થ્યુરોન. બજારમાં આ પેગાસસ જેવા જાણીતા નામોથી મળે છે. આ ખાસ કરીને સફેદ માખી અને થ્રિપ્સ પર બહુ અસરકારક છે. આની સુપર પાવર છે એની ટ્રાન્સલેમિનાર એક્શન. મતલબ કે તમે દવા પાનની ઉપર છાંટો તો પણ એ પાનની આરપાર જઈને નીચે સંતાયેલી જીવાતોને પણ મારી નાખે છે. એનો ડોઝ છે પ્રતિ એકર 250 ગ્રામ. આપણો બીજો યોદ્ધા છે ફ્લોનિકામિડ. આ એક નવી ટેકનોલોજીની દવા છે જે બજારમાં ઉલાલા નામે ખૂબ જ પ્રખ્યાત છે. આ દવાની કામ કરવાની રીત જ અલગ છે. એ જીવાતના મોં પર લકવો મારી દે છે, એટલે જીવાત જીવતી હોવા છતાં 30 જ મિનિટમાં રસ ચૂસવાનું બંધ કરી દે છે. પરિણામે વાયરસનો ફેલાવો તરત જ અટકી જાય છે. એનો ડોઝ પ્રતિ એકર 60 થી 80 ગ્રામ છે.
ત્રીજું શક્તિશાળી રસાયણ છે ડિનોટેફ્યુરાન, જે ઓશિન જેવા નામોથી મળે છે. આ એની સ્પીડ માટે જાણીતું છે. આ દવા સીધી જીવાતના નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે અને એમને તરત જ ખતમ કરી નાખે છે. ખાસ કરીને ડાંગરમાં ટુંગરો વાયરસ ફેલાવતા ગ્રીન લીફ હોપર જેવા દુશ્મનો માટે આ એકદમ સચોટ ઇલાજ છે. અને હવે આપણું ચોથું હથિયાર, જેનું નામ છે સ્પાયરોમેસિફેન, જે બજારમાં ઓબેરોન નામે મળે છે. આની ખાસિયત એ છે કે એ દુશ્મનના આખા વંશનો નાશ કરે છે. બીજી દવાઓ ઉડતી માખીને તો મારી દે છે, પણ પાનની નીચે રહેલા હજારો ઈંડા અને બચ્ચાનું શું? આ દવા સીધી એ ઈંડા અને બચ્ચા પર જ અસર કરે છે, જેથી માખીઓની નવી ફોજ તૈયાર જ ન થઈ શકે. લાંબા ગાળાના નિયંત્રણ માટે આ અત્યંત જરૂરી છે. હવે આવે છે સૌથી કામની વાત. ખાલી મોંઘી દવા છાંટવાથી પરિણામ નથી મળતું. દવાને અસરકારક બનાવવાની પણ એક રીત હોય છે. આ એવા રહસ્યો છે જે એક સામાન્ય અને એક સ્માર્ટ ખેડૂતને અલગ પાડે છે. 3 નિયમો યાદ રાખજો. પહેલો, દવામાં હંમેશા સારું સિલિકોન સ્પ્રેડર ભેળવો, જેથી દવા પાન પર બધે જ ફેલાય. બીજો, છંટકાવ હંમેશા સાંજના સમય કરો, કારણ કે ત્યારે જ જીવાતો સૌથી વધુ એક્ટિવ હોય છે. અને ત્રીજો અને સૌથી અગત્યનો, દરેક વખતે દવા બદલતા રહો, જેથી જીવાતોમાં દવાની સામે લડવાની શક્તિ ન આવે. છેલ્લે એક વાત ગાંઠ બાંધી લેજો. વાયરસ સામેની લડાઈમાં 99% સફળતા પણ નિષ્ફળતા બરાબર છે. આપણો ટાર્ગેટ હોવો જોઈએ વાયરસની ટેક્સીનું 100% નિયંત્રણ. એક પણ ટેક્સી છૂટી ગઈ તો રોગ ફરીથી ફેલાઈ શકે છે. દુશ્મન કોણ છે અને એને કેવી રીતે હરાવવો એ આપણે જાણી લીધું. પણ અડધી લડાઈ તો તૈયારીમાં જ જીતાય છે. તો હવે સવાલ એ છે કે શું વાયરસની પહેલી ટેક્સી આપણા ખેતરમાં પ્રવેશે એ પહેલાં આપણી સંરક્ષણ યોજના તૈયાર છે?